વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કાવ્ય સમજ્યા પછી અભ્યાસની પણ ચર્ચા કરી છે. હવે આપણે અહીંયા સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો એમાં પ્રશ્ન પહેલો છે, કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? અહીંયા તમે જોઈ ગયા છો કે કવિ માતાની મમતા કયા કયા પ્રસંગોએ અનુભવે છે. તો જ્યારે કવિના જીવનમાં જ્યારે કોઈ સંકટ આવે છે, કોઈ મુશ્કેલી આવે છે, કોઈ સગા સંબંધીઓ કે મિત્રો તેમની સાથે દોસ્તી તોડી નાખે છે, કોઈ તેમની ઉપેક્ષા કરે છે, કોઈ તેમને ધિક્કારે છે અને એમને કોઈ એકલા પાડી દે છે, એ જીવનમાં એકલા થઈ જાય છે, તો તેવા સમયે એમની માતાની મમતા એમને ટેકો આપે છે અને એ ટેકા દ્વારા તેઓ ઊભા થાય છે. તો અહીંયા આ પ્રસંગો છે કે કયા કયા પ્રસંગે માતાની મમતા અનુભવે છે. તો આ પ્રસંગો છે. હવે બીજો સવાલ છે, તમને તમારી માતા ગમે છે? એના કારણો કે પ્રસંગો જણાવો. તો અહીંયા તમારે જાતે લખવાના છે, પણ છતાં આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ કે તમને તમારી માતા કેમ ગમે છે. હવે દરેક બાળકને તેની માતા ગમવાના કારણો અલગ અલગ હોઈ શકે, પણ એક ઉદાહરણ તરીકે તમને અહીંયા કહેવામાં આવે છે કે કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મને મારી માતા બહુ ગમે છે. તમે દરેક જણ પણ આ શબ્દ તો આ વાક્ય તો બોલવાના જ છો. માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે. તમારી માતા તમને સલાહ સૂચન કરે, કોઈ તમારે પ્રોજેક્ટ બનાવવાનું હોય, અથવા કોઈ તમારે નિબંધ લખવાનું હોય, અથવા કોઈ તમારે કંઈ નવું કાર્ય કરવાનું હોય, તો તરત જ તમને તમારી માતા એમાં તમને સલાહ સૂચન આપશે કે તું આવી રીતે કર, આમ કર. તો અહીંયા એમ કહે છે. પછી મારું સતત ધ્યાન રાખે છે. પોતાનું બાળક નિશાળે જવાનું છે તો નિશાળે જાય એ પહેલાં બધી તૈયારી કરી આપે, એને પૂછે કે તે હોમવર્ક કરી લીધું છે, બાકી નથી ને, ચોપડા બધા વિષય પ્રમાણે ભરી લીધા છે, ચા નાસ્તો કરી લીધો છે. તો બધું ધ્યાન રાખતી હોય છે. ને જ્યારે તમે નિશાળેથી ઘરે જાઓ છો ત્યારે એ પણ ધ્યાન રાખે કે મારા દીકરાને શું ભાવે છે. એ નિશાળેથી આવે, થાક્યો પાક્યો આવ્યો હોય તો એને સારું સારું જમવાનું મળે તો એને તરત જ ખુશ થાય. એવું ધ્યાન દરેક માતા બાળક માટે રાખતી હોય છે. પછી એ મારા ઉપર ગુસ્સો નથી કરતી. કદી માં ગુસ્સો કરે તો એ પ્રેમરૂપી ઠપકો જ હોય. બાળકને ખોટું લાગી જાય છે, પણ જ્યારે એને એ વાત સમજાય છે ને ત્યારે એને ખબર પડે છે કે માતાએ મારી ઉપર જે ગુસ્સો કર્યો હતો એ મારા માટે જ હતો. પછી એને ક્યારે કોઈ ઊંચા અવાજે બોલવા નથી દેતી, એવી પણ સલાહ આપતી હોય છે માં કે કોઈની સામે બોલાય નહીં. પરીક્ષા શરૂ થવાની છે તો પરીક્ષાની તૈયારી કરો, વાંચવા બેસો. રોજ ઘરે પણ તમને એમ કહેતી હોય કે હોમવર્ક કરી નાખો, બરાબર, કે ક્લાસમાં શું ચાલ્યું છે તો એનું અહીંયા રીડિંગ કરો. તો આ રીતે તમને આવી સલાહો આપતી હોય છે. તો આ રીતે માતાની આવી સલાહ સૂચનથી તમે અમુક વખત તમને ગમતી પણ હોય છે અને અમુક વખત તમને નથી પણ ગમતી, છતાં પણ એ માં છે. જ્યારે તમારું સારું પરિણામ આવે છે ને ત્યારે તમે માતાને કહો છો કે મમ્મી, તે બહુ સારું કામ કર્યું હતું, તે મને નિયમિત આ રીતે ન ભણાવ્યો હોત કે ભણવા બેસાડ્યું ન હોત તો મારું આવું પરિણામ આવ્યું ન હોત. એ રીતે પણ તમે માતાને પ્રસન્ન કરી શકો છો. બીજું છે, મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો. અહીંયા આપણે કાવ્યમાં જોયું હતું કે કવિએ પોતાની માતાનું ઋણ કેવી રીતે અદા કર્યું હતું. તો સ્મરણ યાદ કરીને, યાદરૂપી તીર્થયાત્રા કરીને તેમણે પોતાની માતાનું ઋણ અદા કર્યું હતું. તો અહીંયા કોઈ વિદ્યાર્થી એમ કે હું મોટો થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ, મારી માતાને કામમાં મદદ કરીશ, મોટો થઈને તેને હું બહુ વધારે પૈસા કમાઈશ, મારી માતાને બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ, તેને દરરોજ મંદિરે દર્શન કરવા લઈ જઈશ, પછી તેની સેવા ચાકરી કરીશ, પછી તેને તીર્થસ્થાનોમાં ફેરવીશ, મનગમતા ભજનો, લોકગીતો એની સીડી લાવી આપીશ, એને કોઈ વાતનું દુઃખ ન પડે એનું હું સંપૂર્ણ ધ્યાન રાખીશ. કોઈ બાળક આવી રીતે પણ કહેતો હોય છે. તમે શું કહેવા માંગો છો, તમે કઈ રીતે અદા કરવા માંગો છો
એ તમે તમારી રીતે લખી શકો છો. ચોથું છે પરકમમાં કોની કોની કરવામાં આવે છે, શા માટે? પરકમમાં એટલે પરિક્રમા. મેં તમને કાવ્ય સમજાવ્યું ત્યારે પણ કીધું હતું કે પરિક્રમા મંદિરની પણ થઈ શકે, પછી તીર્થસ્થાનોની પણ થઈ શકે, પછી નદીઓની પણ થઈ શકે, ગાય પણ પવિત્ર છે તો ગાયની પણ થઈ શકે, મંદિરમાં જાઓ છો ત્યાં મૂર્તિની પણ પરિક્રમા તમે કરી શકો છો. તો આ રીતે તમે પરિક્રમા કરો છો. તો કેમ કરો છો? તો તમારે કોઈ એવો સંકલ્પ કરેલો હોય તો એ સંકલ્પ પૂરો થાય છે, એટલા માટે આપણે પરિક્રમા કરીએ છીએ. હવે અહીંયા છે પ્રશ્ન 2 છે. નીચેના કાવ્ય પંક્તિઓ સમજાવો. કાવ્ય મેં સમજાવ્યું હતું તમને કે તરણા પેઠે ચાવે કે હળસેલે કોઈ ફેંકે, એ છે ને તમારે કાવ્યમાં. તો અહીંયા શું કહે છે? ઘાસની જેમ કોઈ મને તરણાની જેમ ચાવીને ફેંકી દે, કોઈ હળસેલે, કોઈ મારી ઉપેક્ષા કરે, મને ધિક્કારે, ત્યારે હે માં તારી મમતાના ટેકે જ હું ઊભો થાઉં છું, મને ઊભા થવાનું બળ મળે છે. તારી 10 આંગળીના ટેરવાઓ મને મારો સ્પર્શ થાય છે, એ ટેરવાઓનો જ્યારે મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં દૂર થઈ જાય છે. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. અહીંયા શું કહે છે? હું ઘરથી ગમે એટલો દૂર હોઉં ને છતાં તું મારી આંખની સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે આમ માને પામી શકતો નથી? મારે મન તો દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે સ્મરણરૂપી તીર્થની આ રીતે હું પરિક્રમા કરું છું અને તને ઓળખું છું. હવે તમારે મા વિશેની કોઈ અન્ય કાવ્ય પંક્તિની જે કવિતા છે એની 5 પંક્તિ લખવાની છે. આપણે જનની કાવ્ય તમે જોઈ ગયા છો, તો જનની કાવ્ય વિશે તમે 5 લીટી લખી શકો છો. અથવા તો તમને કોઈ બીજા ધોરણની કોઈ ચોપડી મળી જાય ગુજરાતી, એમાંથી પણ જો કોઈ મા વિશેનું કાવ્ય આવે તો એ પણ તમે લખી શકો છો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના ઉત્તર આપેલા સૂચના મુજબ કરો. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ શબ્દકોશમાંથી શોધીને લખો. તો અહીંયા આપણે આ સમાનાર્થી શબ્દો છે એના 2 સમાનાર્થી શબ્દો લખવાના છે, અને આ રીતે આપણે શબ્દકોશમાંથી તો માર્ગ એટલે રસ્તો, અને પંથ અભાગી છે કમનસીબ અને દુર્ભાગી, સદા એટલે હંમેશા અને સર્વદા, સ્મરણ એટલે સ્મૃતિ અને યાદ, લહેરખી એટલે લહેર અને તરંગ. તો આ રીતે સમાનાર્થી શબ્દો આપણે અહીંયા શબ્દકોશમાંથી શોધી કાઢ્યા છે. હવે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. હવે કાવ્યમાં આપણે આનો કયો શબ્દ વપરાયો છે? નયન. તો આપણે કાવ્યમાં જોઈએ છીએ અહીંયા નયન એટલે આમ આંખ થશે, આંખની સામે. આપણે કાવ્યની અંદર નયન એટલે આંખની સામે એવું આવે છે. પછી માર્ગ. તો અહીંયા માર્ગ એટલે રસ્તો પણ થાય ને માર્ગ પણ થાય. અહીંયા કાવ્યમાં લૂ જડતા માર્ગમાં એવું છે. દુઃખ, પીડા. દુઃખ એટલે પીડા, પળવારમાં દૂર થઈ જાય છે. તણખલું એટલે ઘાસ. તરણું, અહીંયા તરણું કાવ્યમાં વપરાયું છે. હવે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. અભાગી એટલે સદભાગી, અને સ્મરણ તો વિસ્મરણ. આ વિરોધી શબ્દો છે. હવે ચોથું, સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો કાવ્યની જે છેલ્લે પંક્તિના જે છેલ્લે શબ્દ આપેલો હોય છે એમાં પ્રાસ આપેલું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આંસુ અને ચોમાસું એ પ્રાસ કહેવાય. આંસુ અને ચોમાસું. પછી ફેંકે અને ટેકે. ફેંકે અને ટેકે એ પણ પ્રાસ છે. પછી આ પાનાની અંદર સામે અને પામે, તો એ પણ પ્રાસ છે. તો અહીંયા આ કાવ્યમાંથી આ 3 શબ્દો અહીં આપેલા છે. તો હવે તમારે આ આપણે સ્વાધ્યાય પણ જોઈ લીધું.
હવે દરેકને ક્લાસમાં તો આપણે જોઈએ છે કે દરેકને આપણે રાગમાં ગાઈને પછી કાવ્ય સમજાવીએ છીએ. તો અહીંયા છેલ્લે તમને આ કાવ્ય કઈ રીતે ગવાય તમે ઘરે પણ ગાઈ શકો છો. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું, મળે લહેરખી હોઉં ભલે હું જરતા માર્ગમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, પગ પર ઊભો થાવ ફરી હું તારી મમતાના ટેકે. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, દસે ટેરવા અડીને પીળા છૂટાતી પણ ભરમાં, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જેવાને આમ સદા ના પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરિક્રમા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. તો આ રીતે આપણે આ કાવ્ય પણ તમે ઘરે ગાઈ શકો છો.